તાપી જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। બુહારી ગામે મતદાનના દિવસે થયેલી બબાલના કેસમાં ફરિયાદ નોંધાઈ છે અને જિલ્લા મહામંત્રી અમિત પટેલે યુવા મોરચાના પૂર્વ મંત્રી સામે ફરિયાદ નોંધાવી છે। સુરત દેસાઈ અને સત્યજીત દેસાઈ સામે મહામંત્રીએ ફરિયાદ નોંધાવી મારામારી, જાનથી મારી નાખવાની ધમકી સહિતનો ગુનો દાખલ કરાયો છે। તો ફરિયાદ નોંધાતા સુરત દેસાઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, તાપીમાં તો ભાજપમાં આંતરિક જૂથવાદ અત્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, શું મામલો દીપક? ચોક્કસ અંકુશ, જણાવી દઉં કે ભાજપનો જે આંતરિક જૂથવાદ હતો એ સામે આવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે બુહારી ખાતે જે ભાજપના બંને જૂથો હતા તે સામસામે આવ્યા હતા, જેમાં હાલના જે મહામંત્રી છે અમિત પટેલ અને પૂર્વ પ્રદેશ યુવા મોરચાના જે મંત્રી હતા જે સુરત દેસાઈ એ બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તે દરમિયાન જે શિસ્તમાં માનવા વાળી જે ભાજપની પાર્ટી છે તેના જ કાર્યકરોએ અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેની સખત નોંધ ભાજપ દ્વારા લેવામાં આવી હતી અને જે સુરત દેસાઈ હતો એને 6 વર્ષ માટે હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તાપી જિલ્લા સંગઠનના પ્રમુખ સુરજ વસાવા દ્વારા। અને જે રીતે બોલાચાલી છે જેને પગલે જે અમિત પટેલ છે એને સુરત દેસાઈ અને સત્યજીત દેસાઈ વિરુદ્ધ પોલીસમાં FIR પણ નોંધાવી છે। જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।